ડીઝલ પેટ્રોલનો જથ્થો મળ્યો એ પણ આને ક્યાંય લખ્યો નથી। અને હર્ષભાઈ સંઘવીને તેથી મેં કીધું ભાઈ અહીંયા દારૂનો જથ્થો મળ્યો એમાં તમે કઈ કાર્યવાહી કરી નથી, તો ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? રૂપિયાથી આ બધું હાલતું હતું એટલે એને મજા આવતી હતી। અને ભાજપ વાળાએ તો પૈસા દ્યો એટલે બાકી તમે બધા મરી જાવ તો કોઈ પડી નથી। રૂપિયા સિવાય કોઈ પણ દેખાતું નથી। ખડે પગે રૂપિયા તો ઉભા રહીએ, બાકી ક્યાંય કઈ ઉભા રહીએ નહીં। રાજકોટ અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર પોતાના 20 વર્ષના દીકરાને ન્યાય અપાવવા માટે હવે એક બાપ મેદાને આવ્યો છે અને પોતાની હૈયા વરાળ કોંગ્રેસની જે ન્યાય યાત્રા છે તેમાં ઠાલવી રહ્યો છે। કોંગ્રેસે ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને એમની અંદર જે પણ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારોને સાંત્વના આપવા અને જે નિર્દોષોએ જીવ ગુમાવ્યો તેમના જે તમામ પોતાના પરિવાર એટલે કે પીડિતો છે તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે હવે એક ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે। અને ન્યાય યાત્રાની અંદર આપણે જે રીતે જોયું તક્ષશિલાનો જે કાંડ બન્યો હતો એમના પીડિતોએ ના પાડી કે અમારે કોઈ જ રાજકારણનો મુદ્દો નથી બનવું અને અમારે આ યાત્રામાં નથી જોડાવું। અને રાજકોટમાં પણ એવી ઘટના બની। રાજકોટના પીડિતોએ પણ હાથ ઊંચા કરી દીધા। તેઓ ખાલી ન્યાય ઝંખે છે પરંતુ કોઈ જ આવા રાજકીય જે મુદ્દો છે તેમાં સામેલ થવા નથી માંગતા। પરંતુ અત્યારે એક બાપ હવે મેદાને આવ્યો છે, પોતાનો 20 વર્ષનો દીકરો અગ્નિકાંડમાં ગુમાવ્યો અને તેમને લઈને હવે પોતાની જે હૈયા વરાળ છે તે અત્યારે ન્યાય યાત્રામાં ઠાલવી છે। એ બાપને સાંભળી લઈએ આપણે। ડીઝલ પેટ્રોલનો જથ્થો મળ્યો એ પણ આને ક્યાંય લખ્યો નથી। બીજું 1 મહિનો થયો ત્યાં લગી ભાજપ વાળાને કોઈને એવું નહોતું થયું કે આપણે પીડિત પરિવાર પાસે જાય। અહીંયા ઉપવાસ ઉપર બેઠા જિગ્નેશભાઈ પાલભાઈ તે પછી આ બધાને એમ થયું કે આપણે પીડિત પરિવારને કંઈક મળી। અને રાહુલ ગાંધીને અમે મળ્યા તે પછી ભાજપ વાળા બધાને મુખ્યમંત્રીને મળવા બધાને બોલાવ્યામાં અમે એને 12 માંગ કરી। 12 માંથી એક પણ માંગ એને સ્વીકારી નહીં। અને ઉલટાનું જેથી બંધનું એલાન હતું તેથી આ પોલીસ દ્વારા ક્યાંક ક્યાંક ફોન કરવામાં આવતા હતા કે તમે બંધમાં ન જોડાતા, આ ન કરતા। તો શું કામ ભાઈ? આ બધા દેશના નાગરિક નથી? આ દેશ કઈ ભાજપ વાળાના બાપનો એકનો જ છે? તો કેમ ભાઈ કોઈ ન જોડાય? આ તો સૌનું છે। આજે અમારી હાયરાભાઈનું કાલ બીજા હાયરા પણ બની શકે। આ તો સૌ સાથ દે તો એને ફોન કરી ના કહેવાતા હતા અને પોલીસને આગળ કરતી હતા। અને અત્યારે પણ અમે આવતા હતા ત્યાં એક મેડમે મને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? પીડિત પરિવાર છો કે કોંગ્રેસમાંથી છો? એટલે મેડમ હતા એટલે એને મેં પૂછ્યું તમારે શું કામ છે? તમે મને તો ખબર હતી કે આ પોલીસમાં જ છે, તો કે હું પીએસઆઈ છું। ભાઈ પીએસઆઈ હોય તો ભાજપ વાળાને કઈ તમે પોલીસને આગળ ન કરો, અમને કઈ એનો ડર લાગતો નથી। તમારામાં સત્તા હોય તો અમને પૂરી દો, બીજું તમે શું કરી શકવાના છો? તો અમને એમાં કઈ તમારો પોલીસ થી કે ભાજપ થી કઈ એવા અમે ડરતા નથી કે એને તમે આગળ કરો છો। અને કેમ ભાઈ બધાને પૂછો છો? આ દેશના નાગરિક છે અમે, કેમ અમે કોણ છે એટલે તમારે શું કામ છે? અને હર્ષભાઈ સંઘવીને તેથી મેં કીધું ભાઈ અહીંયા દારૂનો જથ્થો મળ્યો એમાં તમે કઈ કાર્યવાહી કરી નથી, તો ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? તમને નથી ખબર? તો એનો પ્રશ્ન એ અમને પાછો વારી જવાબ ન દે કે આ છે તે છે। મેં કીધું અમે ધ્રોલથી માંડી અને ગાંધીનગર પહોંચીને ત્યાં લગી અમને 4 થી 5 જગ્યાએ તો રોકે છે કે ભાઈ તમારી પાસે લાયસન્સ છે, પીયુસી છે, વીમો છે તો જવા દે છે, ન હોય તો અમારે 200-500 રૂપિયા દેવા પડે છે। તો એ બધી સરકારને ખબર છે કે આની પાસે લાયસન્સ નહીં નથી, તો અહીંયા તો એમને માનતું હતું આ બધું રૂપિયા ખાય, તો એ સરકારને ખબર નહોતી? આ આઈએસ અધિકારીની બધા પાર્ટીઓ જેવા જતા હતા તો એને ખબર હતી ફાયર એની કઈ સુવિધા નથી, આ દારૂની આ બધું છે, પણ શું છે કે એને આપતા ભગતા હતા। રૂપિયાથી આ બધું હાલતું હતું એટલે એને મજા આવતી હતી। અને ભાજપ વાળાએ તો પૈસા દ્યો એટલે બાકી તમે બધા મરી જાવ તો કોઈ પડી નથી। રૂપિયા સિવાય કોઈ પણ દેખાતું નથી। ખડે પગે રૂપિયા તો ઉભા રહીએ, બાકી ક્યાંય કઈ ઉભા રહીએ નહીં। એ કહે છે કે અમે તમને ન્યાય દેવડાવશું। તમે કઈ જગ્યાએ ન્યાય દેવડાવ્યો? પકડા કેને તમે? આ એક સાગર
નથી તમે. તો સાચા જે ગુનેગાર છે એને પકડો. જે મત લેવા આવે છે તે ત્યારે ધારાસભ્ય કહે છે કે આ વિસ્તારની જવાબદારી મારી છે. તો આજે આ વિસ્તારની જવાબદારી ધારાસભ્યને નથી આવતી? કેમ ભાઈ એની જવાબદારી નથી આવતી? એને જ આવે છે, પણ એને રૂપિયા પકતા હતા. નગરપાલિકાના પ્રમુખને રૂપિયા પકતા હતા. મેયર એના જવાબદાર છે. આ બધા રૂપિયા ખાઈને જ આ બધું કર્યું છે. પણ તો તમે બધાને દબાવો છો ને આ પોલીસ દ્વારા. એ તો તમારા જેથી છોકરા જાય તેથી તમને ખબર પડે. તો જેને 20-20 વર્ષના ખબર હોય ને એને પીડાની ખબર હોય. પોતાનો 20 વર્ષનો દીકરો ગુમાવનાર એક બાપ કહી રહ્યો છે કે આ દેશ છે તે તમામ નાગરિકોનો છે, ભાજપના એકના બાપનો નથી. અમે કોઈ પણ જગ્યા ઉપર જઈએ છીએ તો અમને પૂછવામાં આવે છે તમે ન્યાય યાત્રામાં જાઓ છો, તમે કોણ છો? જો તમે પીડિત હોય તો તમે ન્યાય યાત્રામાં ના જઈ શકો. અમને ફોન કરીને કહેવામાં આવે છે અને એમની સાથે જ્યારે ખબર પડે છે કે અમે પીડિતો છીએ, રાજકોટ અગ્નિકાંડના પીડિત છીએ, તો અમને રોકવામાં આવે છે. ત્યારે ભાજપ આ કયા પ્રકારનો ન્યાય છે એ અમે તમને સવાલ પૂછી રહ્યા છીએ. કારણ કે એક તરફી ઘણા બધા રાજકોટના જે પીડિતો છે એ જે ન્યાય યાત્રામાં જોડાવા માટે ના પાડે છે, પરંતુ આજે પહેલીવાર આ એક આપણે બાપને સાંભળ્યો જે ખુલીને બોલી રહ્યા છે. આ બાપ કહી રહ્યો છે કે આ દેશ છે એ ભાજપના બાપનો નથી, પરંતુ બધા જ નાગરિકોને આ દેશની અંદર રહેવાનો અને જીવવાનો અધિકાર છે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.